એકતાનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પ્રયાસોથી યોગનો સંદેશ આજે વિશ્વના અનેક દેશમાં પહોંચ્યો છે। યોગને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં યોજાયેલા યોગ કાર્યક્રમ નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ કે આસન નથી, પરંતુ મન, શરીર, ચેતના, જીવનને સંતુલિત બનાવતી એક જીવનશૈલી, સાધના અને આરાધના છે। યોગ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે। સરકાર દ્વારા સમાજના દરેક વર્ગ સુધી યોગનો લાભ પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા। સૌને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા તેમજ અન્ય લોકોને પણ યોગ માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ જીવન માટે યોગ રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી ઉંમર સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવામાં યોગના મહત્વને ઉજાગર કરવાનો છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને પશ્ચિમ બંગાળથી જીવન પ્રસારણને નિહાળી યોગના મહત્વ અને તેનો લાભ અંગે તેમના માર્ગદર્શનનો લાભ લીધો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન સમૂહ યોગાભ્યાસ, પ્રાણાયામ, વિવિધ યોગાસનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો છે। હા સર, આજે 12મો વિશ્વ યોગ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મનાવવામાં આવ્યો છે। 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 સૌથી પહેલા વિશ્વના નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે, જેમણે યોગને પૂરા હિન્દુસ્તાનમાંથી વિશ્વભરમાં પ્રખ્યાત કર્યો। સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યું છે, ત્યારે ફરીથી એક વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાખ લાખ અભિનંદન। યોગ મિટાવે રોગ। યોગને કારણે અનેક ફાયદા છે। યોગ ફક્ત આસન નથી, યોગ ફક્ત કસરત નથી, પરંતુ યોગ એક જીવન જીવવાની કળા છે। યોગ એક સાધના છે અને યોગના માધ્યમથી દરેક મનુષ્યનું જીવન એ સ્વસ્થ બને છે, તંદુરસ્ત બને છે, ફિટ બને છે। તંદુરસ્ત વ્યક્તિ જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે। તંદુરસ્તી દરેક વ્યક્તિની ખૂબ અગત્યની હોય, જેને કારણે યોગને ખૂબ મહત્વ આપવું। આજે ચિંતનનો વિષય એ છે કે આપણે આપણી પેઢીને યોગમય બનાવીએ અને પૂરું ભારત, પૂરું વિશ્વ આ યોગ અપનાવે, એવી સૌ નવયુવાનોને પણ અપીલ। ફરીથી એક વખત યોગ દિવસે સૌ ભારતવાસીઓ, સૌ ગુજરાતવાસીઓને અનેક અનેક શુભકામના। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।